નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 13મા પાઠની વાત કરીએ છીએ. શરૂઆત કરીએ. હતા હર્ષક્રમ ભટ્ટ, સાહિત્ય પ્રકાર વિસલ અને મૂળ કૃતિ કઈ છે તો કે જીવાનો ઇતિહાસમાંથી લેવામાં આવેલું છે. બે દિવસથી આપણે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ કે શાની શરૂઆત કરવાની છે અને કઈ રીતે કરવાની છે, બરાબર. અને લગભગ તમને ખ્યાલ પણ આવ્યો હશે ગઝલ વિશે અને જે અંદર જે શરૂઆત શાની કરવાની છે તેના પર જે ચર્ચા કરેલી છે તે બે લીટી આપણે બે શેર જોયા, જેની અંદર એવું કહે છે કે આવનારી 100 ખુશીઓની શરૂઆત કરીએ અને નવી શરૂઆતની શું કરીએ આપણે શરૂઆત કરીએ. દર વખતે શા માટે દુઃખથી હારી જવું, બરાબર. ચાલો આ વખતે શું કરીએ, દુઃખને હરાવીએ. એની આપણે શું કરવાની છે શરૂઆત કરવાની, કારણ કે દર વખતે આપણે દુઃખથી શું થઈ જઈએ છીએ તો કે હારી જઈએ છીએ. એટલે દુઃખથી પરાજય થવાની જરૂર નથી, પણ શું કરવાનું છે તો કે દુઃખને હરાવવાનું છે, બરાબર. આગળ લખે છે જોજો તેની અંદર ત્રીજો શેર જે કહેવામાં આવે છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરવી. જો એવું કહે છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ, સ્વચ્છની સંધિની પડશે શું વત્તા અચ એટલે શું થઈ જશે કે સ્વચ્છ. જો બહારથી જેવી દેખાય છે સ્વચ્છ અને સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરી. જો કાલે પણ આપણે વાત કરી અને પહેલા પણ આપણે વાત કરી કે હંમેશા આપણે શું કરીએ છીએ બાહ્ય દેખાવમાં વધારે માનીએ છીએ, પણ અંદરનું વ્યક્તિત્વ તો કે એના વિશે તો આપણે કોઈ દિવસ વાત કરી જ નથી. જે રીતે એવું કહે છે કે શરીર માટે બધા ચિંતા કરે છે, વિચારે છે શરીરને સારું રાખવા માટે, પણ આત્માને શુદ્ધિ કરવા માટે કોઈ કઈ વિચારે છે તે કે કરે, રાઈટ. હા, શરીરને શુદ્ધ કરવા માટે બધું બહુ વિચારીએ છીએ, પવિત્ર કરો, પણ આત્માને શુદ્ધ કરવા માટે બહુ વિચારતા નથી. અહીં એ જ વસ્તુ છે કે બાહ્ય દેખાવમાં આપણે વિશેષ માનીએ છીએ, બહારથી આપણે સ્વચ્છ અને સુંદર દેખાવાનો હંમેશા પ્રયાસ કરીએ છીએ, પણ અંદરથી આપણું વ્યક્તિત્વ શું, રાઈટ. અને માણસ જે જીવે છે અથવા ત્યાં સુધી છોને શરીરને જોતો હોય કે જે કંઈ હોય ને, પણ માણસના મૃત્યુ પછી તો એનું વ્યક્તિત્વ જ એની સાથે રહે છે. એટલે વ્યક્તિત્વ વિશે આપણે કોઈ દિવસ શું નથી કર્યો તો કે વિચાર કર્યો નથી. એટલે એવું કહે છે કે બહારથી જેવી આપણી જાત સ્વચ્છ અને સુંદર છે એવી અંદરથી પણ જાત કરીએ. જાત કરવું એટલે શું કરવું, પોતાનું વ્યક્તિત્વ કરવું, પોતાનું વ્યક્તિત્વનો એવો વિકાસ કરવો અંદરથી. કારણ કે જીવે છે માણસનું શું જીવે છે એનું વ્યક્તિત્વ. એટલે ફરી એકવાર એ શબ્દનો ઉપયોગ કરું છું કે જેટલું તમે બાહ્ય દેખાવમાં માનો છો એટલું અંદરનું વ્યક્તિત્વ પણ તમારે ખીલાવવું જોઈએ. આંતરિક સૌંદર્ય સૌથી વધારે મહત્વનું છે. બાહ્ય દેખાવ ચાલી જાય પણ આંતરિક સૌંદર્ય ચાલતું નથી. એટલે અંદરનું વ્યક્તિત્વનો શું કરવાનો છે તો કે વિકાસ કરવાનો છે. એટલે કે અંદર કેવી શું કરીએ આપણે આપણી જાતને કરીએ. ખ્યાલ આવે છે? આના પર જરા ભાર વધારે આપજો જે શબ્દ છે તેના પર કે આંતરિક વ્યક્તિત્વનો હંમેશા વિકાસ કરો, બરાબર. બીજા બધા વિકાસની વાત અલગ રહે કે બાહ્ય વિકાસ અલગ વસ્તુ છે, આંતરિક વ્યક્તિત્વ ઘણું મહત્વનું છે, બરાબર. ખ્યાલ આવે છે એ વસ્તુ? હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુએ ઘર નગર આખું જગત રળિયાળ કરીએ. જો હોઈએ ત્યાં મહેકતું કરીએ. મહેકતું એટલે સુવાસી. મહેકતું એટલે શું થશે તો કે સુવાસી. શું કરીએ આપણે તો કે સુવાસિત કરીએ. શું સુવાસિત કરીએ? જો એવું કહે છે કે આપણું જીવન વૃક્ષરી જેવું હોવું જોઈએ, જ્યાં હોય ત્યાં આપણે મહેક કરવાની જોઈએ, બરાબર. જાતને બાળીને મહેક કરવાની જોઈએ. એટલે જ્યાં હોય ત્યાં બધું મહેકતું કરીએ, કઈ વસ્તુ નહીં. એટલે શરૂઆત ક્યાંથી થાય તો કે આપણા વ્યક્તિત્વથી થાય, આપણા ઘરથી શરૂઆત થાય. અને એ જો એવો સામાન્ય દાખલો આપું ને, બે પરિસ્થિતિ નિર્માણ હંમેશા થતું હોય. તમે સારું કાર્ય કરો ને, કોઈક સારું, તમે દાખલા તરીકે 10-12માં છો અને તમે ટોપર કર્યું તો પહેલું તમારી જાત, બરાબર, એ મને દેખાય. સાથે તમારું ઘર, ઘરના સભ્યો, તેની સામે તમારું કુટુંબ,
તમારો સમાજ, બરાબર, ત્યાંથી તમારા તાલુકા સુધી, જિલ્લા સુધી, બરાબર, રાજ્ય સુધી ને દેશ તમે પહોંચી શકો. પણ શું કરવું પડે? આપણે હોય ત્યાં માહિતી કરવું પડે. આપણે જાતને સુધારવાની જરૂર છે, બીજાને સુધારવાની જરૂર નથી. એટલે આપણે જાતને જેટલી માહિતી કરીશું એટલું આજુબાજુનું બધું શું થઈ જશે? આપોઆપ સુંદર થઈ જશે. બધાના ભાવ આપવા માટે સુંદર હશે. અને એ જ રીતે તમે જો કોઈ ખરાબ કાર્ય કરો તો પહેલું નુકસાન તમને, ઘરને, કુટુંબને, સમાજને, જિલ્લાને, તાલુકાને, દેશને, જેને હોય એ વસ્તુ શું થાય તો કે નકારાત્મકમાં જાય છે. એટલે કવિનું એવું માનવું છે કે જે છે તેને માનવું પડે અને જે પરિસ્થિતિમાં છે બસ આપણી જાતને એવી સુંદર બનાવીએ, જ્યાં છે ત્યાં બધું મહેકતું કરીએ. એટલે જ્યારે એ મહેકતું થશે એટલે ઘર, નગર, આખું જગત રળિયાળ થશે. રળિયાળનો અર્થ થશે સુંદર. રળિયાળનો અર્થ શું થશે? કે સુંદર. શું થઈ જશે? બધું આપોઆપ સુંદર થઈ જશે. જો તમે તમારી જાતને જો સુધારશો તો આપોઆપ બધું શું થઈ જશે? સુંદર થઈ જશે. અને બધું સ્ટેપ બાય સ્ટેપ છે, સીધું આપણે નથી પહોંચી જતા. એટલે પહેલાં જાતને કરો, બરાબર, ઘર થઈ જશે, સમાજ થશે, કુટુંબ થશે, બધા આપોઆપ શું થઈ જશે તો કે સુંદર થઈ જશે. જે મળ્યું એને કરીએ સૌથી સવારે આવનારી કાલની સોગાત. જે મળ્યું, જે પરિસ્થિતિમાં છે એને સવારે કરજો. હંમેશા એટલું યાદ રાખો, જીવનની અંદર પ્રગતિનો માર્ગ અપનાવવા શીખજો. અધોગતિનો જે છે એનાથી સવારે કરો, એનાથી વધારો. સામાન્ય દાખલા આપણે લઈએ એના માટે તો આપણા ઘરોની અંદર, કુટુંબમાં જે ધંધાઓ હોય આપણા, એ ધંધાઓ જે હોય એ શું થવું જોઈએ? જે છે મૂકી ગયેલા બાપદાદાઓ એની અંદર વધારો થવો, ઘટાડો થવો જોઈએ નહીં. એટલે જે પરિસ્થિતિમાં છે મતલબ એનાથી ઉપર આવો, સવાય ઉપર આવો, રાઈટ? એનાથી કંઈ વિશેષ કરો, રાઈટ? એનાથી નીચે નહીં જાઓ. નીચે જશો તો તમે અધોગતિ તરફ ગયા, બરાબર? એની કરતાં પ્રગતિ તરફ જવું જોઈએ. એટલે જે મળ્યું છે એ બધાને શું કરીએ? આપણે સવાયું કરીએ. જે પરિસ્થિતિમાં છે તેને સવાયું કરીએ અને આવનારી કાલને શું આપીએ? સોગાત આપીએ. સોગાત એટલે શું આપી? ભેટ આપીએ. સોગાતનો અર્થ મહત્વની નોંધી લેજો. સોગાત એટલે ભેટ. આવનારી કાલે શું કરીએ? ભેટ આપીએ. એટલે કવિનું એવું માનવું છે કે નવી કંઈ શરૂઆત કરીએ અને એવું કહે છે કે દુઃખોને હરાવીએ, આપણી જાતને સુંદર બનાવીએ, આપણું વ્યક્તિત્વ ખીલવીએ. વ્યક્તિત્વ ખીલશે એટલે આપોઆપ ઘર, નગર અને જગત આપોઆપ સુંદર થઈ જશે. અને જે કંઈ મળ્યું છે એ બધું શું કરીએ? સવારે કરીએ અને એની આપણે શું કરવાની છે? શરૂઆત કરવાની છે. બરાબર? ખ્યાલ આવી ગયો છે તમને કાવ્યમાં શું કહેવા માંગે છે તે. બરાબર? ચાલો ફિરોજો પાછળ ભાષા સંસ્થા આપેલી છે, જે પ્રમાણે નોંધાવો એ પ્રમાણે શું કરી લેવાનું? ત્યાં નોંધી લો. ગઝલ વાસ્તવમાં તો એક હાસ્ય કાર્ય પ્રકાર છે. કાલે આપણે વાત કરી, બરાબર, જ્યારે શરૂઆત કરી ત્યારે લીટી કરી આપજો. ગઝલ ખરેખર શું છે? હાસ્ય કાર્ય પ્રકાર છે. આપણો નથી, આપણે બીજી જગ્યાએથી લઈને આવ્યા છે. એનો અર્થ એવો થાય છે પ્રિયતમા સાથે કુટેવું. પ્રિયતમા સાથે કુટેવું કરવું, બરાબર? એનો અર્થ એ પણ લીટી કરવા જેવી છે. ગઝલ અરબી અને ઉર્દુની જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે. જો અરબી, ઉર્દુમાં પણ લખાય છે ગઝલો, એ જ રીતે શામાં લખાય છે તો કે આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે. મૂળ ફારસી હતો, અરબી, ઉર્દુવાળાએ આપણે સ્વીકાર કર્યો અને પછી ત્યાં આપણી માતૃભાષા ગુજરાતીમાં. ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે. તમને પહેલાં જ વાત કરી કે બે પંક્તિઓ શું કહેવામાં આવે? શેર કહેવામાં. એવા કેટલાક શેર મળીને આખી પંક્તિ રહે છે, અલગ અલગ હોય. એટલે મેં તમને શરૂઆત કરીને વાત કરેલી કે ગઝલ અઘરીઓ છે. કેમ અઘરી છે? કારણ કે દરેક પંક્તિ એના અર્થ શું થઈ જતા હોય છે? બદલાઈ જતા હોય છે. એટલે ગઝલો શું થાય છે? આપણા માટે થોડી અઘરી બને છે, બરાબર? એટલે દરેક શેર મળીને કૃતિઓ રચાય છે. સાથે ગઝલો દરેક શેર સ્વતંત્ર કાવ્ય બની છે. દરેક શેર સ્વતંત્ર છે. મેં તમને નહીં કીધું કે અમુક કાવ્ય તમે જુઓ તો પહેલા શબ્દ અને છેલ્લો શબ્દ મેળ ખાતો હોય ને આપણે સહન વાર્તા હોય એવું લાગે. આમાં એવું ન હોય, બરાબર?
દરેક છે સ્વતંત્ર છે, એકમાં અલગ કે બીજામાં અલગ કે ત્રીજામાં પણ અલગ કે બરાબર, એટલે ગઝલો પકડી પડે છે. ગઝલની વિશેષતા એ કરજો એના રડીફ અને કાફિયા. મેં તમને વાત કરેલી રડીફ પ્રાસ છે, રડીફ અને કાફિયા. છેલ્લે બેસાડો રડીફ અને એની આગળ જે શબ્દનો પ્રાસ બેસાડો એને શું કહેવામાં આવે? કાફિયા કહેવામાં આવે. અહીં નથી, આગલા ધોરણની અંદર તમને વ્યવસ્થિત રીતે એના વિશે ખ્યાલ આવી જશે. રડીફ કાફિયા અને અનુપ્રાસ બેસાડેલો ગઝલ વિધિ કરજો માત્ર મેચનમાં જ લખાય છે. જોજો ગઝલ કયા છંદની અંદર લખાય છે? તો તે મુખ્યત્વે માત્ર મેચનની અંદર લખાય છે. એની નીચે ખાસ વિધિ કરી આપજો. બરાબર, ગઝલ શામાં જોવા મળે છે? કે માત્ર મેચનની અંદર. ખ્યાલ આવ્યો આના વિશે? સારું, ચાલો થોડા ઘણા પ્રશ્નો છે. બરાબર, એમાં અલગ અલગ પ્રશ્નો હશે ચોપડીઓ પ્રમાણે. બરાબર, અને કે કેટલા પાસે જૂની ચોપડી, નવી ચોપડી. બરાબર, જે કઈ સવાલો છે એની હું ખાલી તમારી સાથે ચર્ચા કરી લઉં. બરાબર, કે એમસીક્યુ પ્રકારના સવાલો હશે, પછી સાદા સવાલો હશે. બરાબર, જોઈ લેજો. ઉપર સુધી ખાલી માહિતી આપી દઈશ. શરૂઆત કરીએ કાવ્યનો શરૂ કર્યું છે તો કે ગઝલ. શરૂઆત કરી કાવ્ય કવિ કહે છે કે આવતીકાલે શું આપવા માંગે છે? તો કે ઉજ્જવળ બનાવવાની વાત કરે છે. પોતાની જાતને કેવી કરવાનું કહે છે? તો કે પોતાની જાતને સ્વચ્છ અને શું બનાવવાનું માંગે છે? સુંદર બનાવવા ઈચ્છે છે. બરાબર, એક વાક્યમાં ઉત્તર હશે તમારી ચોપડીની અંદર. કવિ શું મહેનત કરવાનું કહે છે? કવિ આપણે જ્યાં હોઈએ એ બધું મહેનત કરવાનું કહે છે. આપોઆપ સુગંધ શું થશે? એની ફેલાશે. બરાબર, લોકો તમને જોશે, તમારી અસરને. બરાબર, એવી સુગંધ ફેલાવવાની છે. કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? કવિ પોતાની જાતને બાહ્ય રીતે જે રીતે સ્વચ્છ અને સુંદર બનાવીએ છે, તે જ રીતે અંદરથી પણ શું બનાવવાનું છે? સ્વચ્છ અને સુંદર. કવિ કોને શેને રડિયાળ કરવાનું કહે છે? કોને રડિયાળ એટલે સુંદર. કવિ નગર, ઘર, નગર અને શું છે છેલ્લે જગતને રડિયાળ કરવાનું કહે છે. સર્જના પ્રશ્નો છે. ત્યાર પછી આગળ જઈને કવિ આ કાર્યમાં શું શું કરવાનું કહે છે? જરાક લાંબો સવાલ છે. બરાબર, હર ખુશીની વાત કરે છે. હિંમતથી દુઃખનો સામનો કરવો અને અંતઃકરણથી ગુણોથી સ્વચ્છ બનવાનું છે. પરિસ્થિતિ કોઈ પણ હોય તેને અનુકૂળ થઈને પોતાનું જ્યાં હોય ત્યાં સુવાસ ફેલાવવાની છે. ઘર, નગર અને બધાને રડિયાળ કરવાનું છે. અને જીવનમાં જે કંઈ મળ્યું છે એ સવાલ કરીને આવનારી પેઢીને શું કરવાનું છે? આપવાનું. સવાલ એટલે એની ઉપર વધારે કરીને જે છે એ તો કરું, પણ એની ઉપર આપણે 25% શું કરીને આપવાનું છે? વધારો કરીને આપવાનું છે. કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? આ લગભગ 2 માર્ક્સની અંદર સવાલ પૂછાય છે. જીવનમાં આવનારી સૌ ખુશીની વાત એક શરૂઆત કરવાની છે. દુઃખોથી હવન કરેથી શું કરવો જોઈએ? દુઃખોનો હિંમતથી સામનો કરવો જોઈએ. બાહ્ય સૌંદર્ય જેમ આંતરિક સૌંદર્ય પણ ખીલવાની જરૂર છે. જે પરિસ્થિતિમાં હોઈએ એ પરિસ્થિતિની અંદર ઘર, નગર અને જગતને રડિયાળ કરવાનો છે. અને જીવનમાં જે કંઈ મળ્યું છે તે શું કરવાનું છે? સવાલ કરીને આવનારી પેઢીને શું આપવાનું છે? સોગંદ આપવાની છે. દુઃખો વિશે કવિ શું કહે છે? દુઃખો વિશે કવિ કહે છે દુઃખોથી હારી જવાની જરૂર નથી, પણ એનો હિંમતથી સામનો કરીને દુઃખોને પરાજિત કરવાનું છે. કવિ આવતીકાલે શું આપવા માંગે છે? જે મળ્યું છે એને સવાલ કરીને શું કરવાનું છે? તો કે ગીત આપવાનું છે. પંક્તિ તમારી રીતે તમારે સમજાવી દેવાની. કાવ્ય તમને ખ્યાલ આવ્યો હશે, ખ્યાલ આવી ગયો હશે શું છે તે. પછી છે શબ્દોનો અર્થ આપો, વાક્ય પ્રયોગ કરો. વાક્ય પ્રયોગ જાતે કરતા આવડવું જોઈએ તમને. બરાબર, રડિયાળ એટલે સુંદર થાય, સોગાદ એટલે ભેટ થાય, અને માગ એટલે શું થાય? તો કે હારે. બરાબર, ત્યાર પછી શબ્દ ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, સરસત છે એટલે જરા કરવું પડશે, પણ ત્યારે ધ્યાન રાખજો. સંવાદ આવશે પહેલું. સવાયું, સુંદર, સોગાદ, સૌથી અને સ્વચ્છ. આ રીતે શું થશે? ક્રમમાં ગોઠવાઈ જશે. બરાબર, પ્રાસવાળો શબ્દ સુધીને લખેલું છે. માર્ગ, જાત, રડિયાળ, સોગાદ એ બધાનો શું બેસાડેલો છે? તો કે પ્રાસ બેસાડેલો જોવા મળશે. બરાબર, પંક્તિ એક બનાવવાની છે. તમે નવી પંક્તિ પોતાની રીતે બનાવી શકાય એમ છે. થોડુંક કામ કરવા જેવું છે ગઝલ વિશે. બરાબર, તો આની અંદર
જે પ્રવૃત્તિની અંદર જે બીજો પ્રશ્ન છે, પ્રવૃત્તિની અંદર બીજો પ્રશ્ન છે ગુજરાતી ગઝલ કવિ નામની યાદી બનાવો. તો તમારે ગઝલ કવિઓના નામ લખવાના છે, કોણ કોણ છે તે, બરાબર. સોચો, તમને 100% પ્રવૃત્તિની અંદર આ કાર્ય તમને મળશે, બરાબર. ખ્યાલ આવી ગયો આપણે. અહીં આપણો જે 13મો પાઠ છે શરૂઆત કરીએ તે શું થાય છે, તે પૂર્ણ થાય છે, બરાબર. ખ્યાલ આવી ગયો હશે મને એવું લાગે છે, બરાબર. નહીં ખ્યાલ આવે તો વારંવાર શું કરજો, વિડીયોને જોજો, બરાબર. ઓકે.